જો દર્શક મિત્રો, ચંચુપાત લઈને આવ્યું છે એક મહત્વના સમાચાર। મહાનગરપાલિકાના ડેપ્યુટી કલેક્ટર અને એમના મળતિયાઓની ઘોર બેદરકારી આવી છે। સાથે પ્રદૂષણ વિભાગની પણ ઘોર બેદરકારી અને હપ્તાબાજી સામે આવી છે। એક વ્યક્તિ 2024થી આ બાંધણી ઉદ્યોગમાં ગેરકાયદેસર રંગાટનો જે કામ થાય છે કેમિકલયુક્ત પદાર્થથી, કલરથી, એના ત્રાસથી અનેક વખત અનેક જગ્યાએ ફરિયાદો કરી છે। જે બાબતે મેહુલજી ભરવાડે જે કામગીરી કરી છે અને નગરપાલિકાએ પોતે હાથ ઊંચા કર્યા છે। શું કહે છે આ વ્યક્તિ, એની જુબાની જુઓ, કેટલું દર્દનાક વાત છે આ। શું તમારું નામ છે? ને મારું નામ જોગેન્દ્રસિંહ પરમાર, વઢવાણ લાખુપોર નાના દેરાસર સામે। અનેક જગ્યાએ મેં અરજીઓ કરેલ છે। કયા બાબતની? મારા ઘર પાસે એસિડ કેમિકલનું કામ કરે છે। શું કરે છે? બાંધણી રંગવાનું કામ કરે છે। કોણ? ત્યાં એક ખત્રી કામ કરે છે, રંગાત કામ। એટલે મેં અનેક જગ્યાએ અરજી। શું નામ છે ભાઈનું? ઉદાભાઈ નારસંગભાઈ। બીજું કોઈ? ઉદાભાઈ નારસંગભાઈ નામ છે। કલેક્ટરમાં અરજી કરેલી છે 29/4। પછી બ્રાન્ચમાં અરજી કરેલી છે, નગરપાલિકામાં કરેલી છે, કલેક્ટરમાં કરેલી છે, તાલુકા સ્વાગતમાં કરેલી છે। જિલ્લા સ્વાગતમાં કલેક્ટર સાહેબે હુકમ જાહેર કર્યો છે 4 દિવસમાં બંધ કરવા માટે। બંધ કરાવજો, નગરપાલિકાને હુકમ જાહેર કર્યો છે। પણ નગરપાલિકાવાળા કોઈ અધિકારી કામ કરતું નથી અને કોઈ બંધ કરાવતું નથી। શું કહે છે? નગરપાલિકાવાળા એવું કહે છે કે તમે કલેક્ટર સાહેબનું ઓર્ડર લેતા હો, લેખિત લેતા હો, એમ કહે છે તો હું બંધ કરાવી। અને કલેક્ટર એમને આ જે કારખાના છે રંગાટના, કઈ જગ્યાએ હાલે? ઘરમાં છે કે બહાર? ઘરમાં હાલે છે, ઘરમાં ઉપરમાં બીજા માલે હાલે છે। એમને આવા કેટલા કારખાના વઢવાણમાં ચાલતા? વઢવાણમાં લગભગ 40 કારખાના હશે એમ ભલાઈ સાહેબથી જો બંધ કરે સર, કલેક્ટર સાહેબ બંધ કરાવે તો સારું, કે મારે અહીંથી ઘર મૂકીને વયું જવું પડશે, બરાબર? મારે મારા મા બાપને કઈ રીતે જીવાડવા, કે કઈ રીતે મારે મારવા, કે કાં બહાર વહી જવું, કાં મારે રહેવા। કોઈ ખાલી ન કરાવે તો પછી મારે બહાર રહેવા વયું જવું પડશે। કોઈ તંત્ર કામ કરતું જ નથી। શા માટે તંત્ર કામ નથી કરતું, તમને શું લાગે છે? કોઈ કામ કરતું જ નથી। 29/4 હું આટા મારું છું, 2024 29/4। શા માટે? કયા કારણે બંધ નથી કરાવતું? કોઈના કહેવાથી બંધ કરાવતું નથી, કે કોઈએ કંઈ ખાધું છે કે શું છે એના હિસાબે બંધ નથી? તમને એવું લાગે છે કરપ્શન કરતા હશે? મને એવું લાગે કરપ્શન કંઈક કરતું હોય તો જ આ બંધ ન કરાવતા હોય, ન કે કરાવતા હોય। કલેક્ટરનો હુકમ જાહેર છે આમાં 4 દિવસમાં બંધ કરાવવાનું કીધું છે, તોય બંધ કરતા નથી। અને કોઈ નગરપાલિકાવાળા જવાબ જ નથી દેતા। ઓલા સાહેબ પાસે જાઓ, ઓલા સાહેબ પાસે જાઓ, બસ એક જ વાત। કલેક્ટરની ઓફિસે જાઉં તો એમ કે તમે જાઓ નગરપાલિકામાં જાઓ, મેં ફોન કરું છું, પણ ત્યાં જાઉં તો એ બીજા સાહેબને મોકલે કે ત્યાં જાઓ, પણ એ સાહેબ એમ કે તમે આવતા સોમવારે આવજો, પણ ત્યાં જાઉં તો સાહેબ મિટિંગમાં હોય। હા સાહેબ, આપનું નામ, હોદ્દો અને હાલ જે પ્રદૂષણની જે વઢવાણ પ્રાંતે જે રેડ કરી છે એ બાબતે શું કહેશો? અને કેટલાક માણસો આ સિવાયના કેટલા માણસો ત્યાં એક્ટિવ છે અને એને સામે તમે શું એક્શન લેવાના છો આવતાના સમયમાં? હું તુષાર ત્રિવેદી, પ્રાદેશિક અધિકારી, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ GPCB। આ જે વઢવાણમાં બાંધણીનો ઉદ્યોગ છે એમાં પ્રાંત સાહેબનો ફોન આવેલો અને વિવિધ ડિપાર્ટમેન્ટને ત્યાં બોલાવેલા। અમે એક GPCB પણ હતું અને અમે ગયા હતા અને એમની સૂચના પ્રમાણે જે 2 હતા બાંધણીના એકમો જે ઘરમાં ચાલતા હતા એમાં અમે ઇન્સ્પેક્શન કર્યું છે અને એના ઇન્સ્પેક્શન કરી અને એક જે એમનું કલરવાળું, ડાઇસવાળું પાણી જતું હોય એમાં પ્રદૂષિત માત્રા કેટલી છે એની ચકાસણી માટે એક સેમ્પલ લઈ અને લેબોરેટરીમાં મોકલી આપેલ છે, તથા આનો વિગતવાર રિપોર્ટ આગળની કાર્યવાહી અર્થે ગાંધીનગર હેડ ઓફિસ ખાતે મોકલી આપેલ છે। આ સિવાય અન્ય જે કારખાનાઓ ચાલે છે ધમધમે આખા વઢવાણમાં જ છે આ ધંધો વિકસિત છે, તો આ બાબતે કોઈ આવનારા સમયમાં પગલાં લેશો ખરા તમે? હા, આ 2 પગલાં લીધા છે। પછી સમયાંતરે GPCB પાસે વિવિધ કામો છે, એટલે જેમ સમય મળતો જશે એમ અમે અન્ય પણ ચકાસણીઓ કરી અને આગળની કાર્યવાહી કરી છે। બાંધણી કેવી રીતે બને? બાંધણી કેવી રીતે બને?
કનુભાઈનું છે क्या बोले तराई करते हैं इसमें किस चीज़ की तराई साड़ी की बांधने की कॉटन यह क्या छपाई होती है फिर वॉशिंग होती है मोम का है